વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ ફરાળી લોચો. આપણે સુરતી લોચો ને બધું તો ઘણીવાર બનાવીને ખાતા હોઈએ છીએ, પણ આખો મહિનો આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ એટલે ઘણી વખત ઈચ્છા થાય કે દરરોજે શું નવું નવું ટ્રાય કરવું. તો આજે આપણે બનાવેલો છે ફરાળી લોચો. જો તમે આ લોચો એક વખત બનાવીને ખાઈ લીધો ને તો તમને દરરોજે બનાવીને ખાવાની ઈચ્છા થશે. એવો એકદમ હેલ્ધી ટેસ્ટી આપણો લોચો બનીને તૈયાર થાય છે. તો આ લોચો બનાવવા માટે આપણે અહીંયા મોરૈયો હોય, જે ઘણા એને સામો પણ કહેતા હોય છે, એક નાની વાટકી ભરીને મોરૈયાને મેં બાફી લીધેલો છે. થોડુંક મીઠું નાખી અને બાફી લીધેલો છે. એક વાટકી સાબુદાણા, પલાળેલા સાબુદાણા લીધેલા છે. એક વાટકી દહીં લીધેલું છે. 5 થી 6 લીલી મરચી અને આખું જીરું લીધેલું છે. આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ લોચો બનાવી લેવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જે સાબુદાણા છે પલાળેલા, એને એક મિક્સર જારમાં એડ કરીશું અને બાફેલા મોરૈયાને પણ એમાં એડ કરી લઈશું. હવે એની અંદર આપણે મીડિયમ ખાટું દહીં લીધેલું છે. દહીંની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. હવે લીલા મરચાં અને જીરું, આ બંને વસ્તુ આની અંદર જ એડ કરી લઈશું અને એનું ઢાંકણ બંધ કરી અને આપણે મિક્સરને ચલાવી અને આપણે એની સરસ આવી રીતે ખીરા જેવું બનાવી લઈશું, એની પેસ્ટ ટાઈપનું બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણું ખીરું બની ગયેલું છે. એને એક મોટા વાસણમાં લઈ લેવાનું છે. હવે એની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાના છીએ. મોરૈયો બાફતી વખતે આપણે મીઠું એડ કરેલું છે, એટલે આ સમયે આપણે મીઠાને સંભાળીને જ એડ કરવાનું છે. હવે મેં એની અંદર એડ કરવા માટે દૂધી લીધેલી છે. કૂણી સરસ દૂધી આવે અને ધોઈ સાફ કરી ઉપરથી છાલ ઉતારી અને આપણે દૂધીને ખમણી અને એડ કરવાની છે. તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે દૂધીને આપણે ડાયરેક્ટ જ જે ખીરું બનાવેલું છે એની અંદર જ ખમણી લેવાની છે. આનાથી આપણો લોચો બહુ જ સારો લાગે છે ને એકદમ હેલ્ધી બનીને તૈયાર થાય છે. હવે આપણે એક બટેકું લીધેલું છે, બાફેલું બટાકું લીધેલું છે, એને પણ આપણે આની અંદર એડ કરવાનું છે. એની પણ આવી રીતે ખમણ જ કરીને લઈ લેવાનું છે. હવે ઉપરથી આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. થોડોક મરી પાવડર એડ કરવાનો છે અને આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું લીધેલું છે એ એડ કરી દેવાનું છે. ફરાળી મીઠાનો આપણે આમાં ઉપયોગ કરી લઈએ છીએ અને બધી જ વસ્તુને સરખી આવી રીતે મિક્સ કરી લેવાની છે. આ લોચો ફટાફટ બની જાય છે, 15 થી 20 મિનિટની અંદર બની જતો હોય છે અને ખાવાની પણ મજા આવે છે. આને તમે ગ્રીન ચટણી ને સિંગ તેલ સાથે સર્વ કરી શકો છો. આવું મીડિયમ બેટર રાખવાનું છે. એકદમ ઘટ પણ નથી રાખવાનું અને એકદમ સાવ પતલું પણ નથી રાખવાનું, કેમ કે એની અંદર આપણે દૂધી ને બટાકાનો ઉપયોગ કરેલો છે એટલે અમથું પણ એકદમ સોફ્ટ જ રહેશે. એટલે એકદમ આપણે પતલું બેટર નથી કરી દેવાનું, નહીં તો આપણો લોચો સારો નહીં બને. આવું મીડિયમ થીક એવું બેટર રાખવાનું છે. હવે એક મોટી થાળીને મેં થોડીક તેલથી ગ્રીસ કરી લીધેલી છે અને બીજી બાજુએ મેં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે એક વાસણની અંદર, જેની અંદર આપણે લોચો મૂકવાના છે. એની અંદર બધું જ ખીરું એક થાળીમાં પાથરી લીધેલું છે. અને અહીંયા આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયેલું છે. એની ઉપર આપણે એકદમ હળવા હાથે થાળીને ગોઠવી લેવાની છે.
અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 20 મિનિટ સુધી લોચાને પાકવા દેવાનો છે, બફાવા દેવાનો છે. એકદમ સ્લો ગેસ પણ નથી રાખવાનો અને એકદમ ફૂલ પણ ગેસ નથી રાખવાનો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બાફી લેવાનો છે. ઉપર આવું મોટું વાસણ ઢાંકી લેવાનું છે, જેથી કરીને વરાળથી સરખું બફાઈ જાય. 20 મિનિટ પછી હું એને ચેક કરી લઉં છું, તો તમે જોઈ શકો છો કે આપણો લોચો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયેલો છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું અને એની વરાળ નીકળે પછી આપણે એને સર્વ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચર આવેલું છે. આપણે જે પેલો લોચો બનાવતા હોઈએ છીએ ચણાના લોટનો, સેમ એના જેવો જ લોચો આપણો બનીને તૈયાર થઈ ગયેલો છે. હવે એક સર્વિંગ પ્લેટ લઈ અને આપણે લોચાને સર્વ કરી લેવાનો છે. આ માપથી જે મેં લોચો બનાવેલો છે 2 થી 3 વ્યક્તિ ખાઈ શકે છે. અને ગરમ ગરમ હોય ત્યારે આને ખાવાની બહુ જ મજા આવતી હોય છે. ઉપરથી મેં સિંગ તેલ એડ કરેલું છે. તમે સિંગ તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો. ઉપરથી આપણે આવી રીતે ચટણી બનાવેલી છે, ફરાળી ચટણી. એની રેસીપી પણ મેં આગળ આપેલી જ છે. એ ચટણી એડ કરી અને ઉપરથી આપણે થોડુંક શેકેલું જીરું પાવડર અને થોડોક લાલ મરચું પાવડર એડ કરીશું, જેનાથી દેખાવ પણ બહુ જ સરસ આવશે અને ટેસ્ટ પણ બહુ જ સારો આવવાનો છે. તો છે ને એકદમ સરસ ફરાળી લોચો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો ફરાળી લોચો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ વ્રત કે ઉપવાસમાં કે શ્રાવણ મહિનાના ઉપવાસમાં તમે ચોક્કસથી આને બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારો આ ફરાળી લોચો કેવો બને છે. અને જો તમે એકવાર બનાવીને ખાશો તો વારે વારે બનાવીને ખાજો અને એન્જોય કરજો. થેન્ક યુ.